અત્યારે બજારમાં અમે પતંગ લેવા જઈએ છીએ। બધી જગ્યાએ લોકો પતંગ જ લે છે, દોર અને પતંગ, અને બસ ખાવા માટે મમરાની ચીકી, દાણાની ચીકી, ડાળિયાની ચીકી, બધી અલગ અલગ ચીકીઓ બધું મળે છે, અને લોકો લે પણ એટલા છે। જ્યાં બધી જગ્યાએ પતંગ અને દોર બસ એ જ દેખાય। અમે અત્યારે પતંગ લેવા જ જઈએ છીએ। ચશ્મા પણ લીધા, તડકામાં આંખોમાં પ્રકાશ ના પડે એ માટે ચશ્મા પહેરવાથી મજા આવે છે પતંગ જોવાની। સરસ સરસ। જો ઉપેણા એવા છે, અવાજ 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 એટલો અવાજ કરે છે, જાતે જાતના જોવા મળે છે। હજી મકર સંક્રાંતિના દિવસે તો પબ્લિક એટલું હશે, પણ એની આગળ અત્યારે 2 દિવસ પહેલાં લોકો આટલું બધું લેવા નીકળી પડ્યા છે। ઘણા લોકો દોરને કલર પણ પીવડાવે છે, અને તૈયાર પણ મળે છે, અહીંયા બધી જગ્યાએ મળે છે। બધા જા સ્ટેન્ડ છે ફિરકી રાખવાની, ફિરકી પકડવી જ ના પડે। કેવી અલગ અલગ વસ્તુઓ બધી આ ઉત્તરાયણના દિવસે લોકો યુઝ કરે છે। જો એક આ ટોપી જોજો, પંખાવાળી છે, પહેરી હોય ને તો પવન પણ આવે સાથે સાથે, આગળ પંખો ગોઠવેલો છે। લોકો એટલો મ્યુઝિક ને પેણા વગાડશે કે વાતાવરણ આખું અવાજ અવાજથી ગુંજી ઉઠશે। થપ્પા થપ્પા પતંગના, ટોપીના છે। બધા જાતના ચશ્મા પણ છે। જો અહીંયા બધા કલર પીવડાવે છે દોરને, આવી રીતના કલર, આવી રીતના દોર વીંટાતો જાય અને કલર થતો જાય। જે કલર કરવો એ કલર કરી દે એ લોકો। બાજ ને કાર્ટૂન ને બધા ગેસવાળા એ પણ એટલા બધા છે। પતંગોમાં તો વેરાયટી છે, ફિરકામાં પણ એટલી વેરાયટી છે, અલગ અલગ કેટલા પ્રકારના ફિરકા છે। બધા અલગ સ્ટીલના અને અલગ અલગ, બધામાં અલગ અલગ દોર હોય છે, વધારે ઓછો એ પ્રમાણે હોય છે। પતંગમાં વેરાયટી છે, આખી દુકાનમાં જઈને એમ થાય કે કઈ પતંગ લેવી અને કઈ ના લેવી, એટલી બધી છે। ઓહો, મોદી વાળી લઈ લે। ત્યાં બધી પતંગ છે એ બધી કોડી ઉપર હોય છે, એક કોડીમાં 20 પતંગ આવે, કોડીના ભાવ હોય છે અલગ અલગ, કોઈ 100 વાળી, કોઈ 80 વાળી, કોઈ 150, 200 એમ અલગ અલગ ભાવ હોય બધી પતંગના। એટલી વેરાયટી છે કે આમાંથી કઈ પતંગ લેવી એટલી દેખાય છે અલગ અલગ, ઢાલ અલગ આવે, પછી પતંગ અલગ આવે, બે અલગ અલગ હોય।
આ બધી પતંગ ઘરે લઈને પછી એના કિનિયા પણ બાંધવા પડે. એ પણ આગલે દિવસે જો અમે બાંધ્યા બધા. કેટલી બધી પતંગ હોય એને બધા કિનિયા આગલે દિવસે બાંધી લેવા પડે. પછી મકર સંક્રાંતિના દિવસે તો ઉડાડવાની જ હોય. પતંગ લઈ આવ્યા બજારમાંથી. હવે અમે બનાવશું ચીકી. તલની ચીકી બનાવશું, મગફળીના દાણાની ચીકી બનાવશું અને મમરાના લાડવા. તો એની તૈયારી અત્યારે કરીએ છીએ. પહેલાં તલના લાડવા બનાવશું અને પછી મગફળીના દાણામાંથી ચીકી બનાવશું. અત્યારે ગોળ ગરમ થઈ રહ્યો છે. આવી રીતે આ તલની ચીકી બની ગઈ. આવી રીતે કરી તે સરસ એના ચોસલા પડે છે. આવી રીતે એને કરી લેવામાં આવે છે. હવે દાણાની ચીકી બનાવશું. આવી રીતે એને પહેલાં કરી લેવા. ઘીવાળા હાથ કરી અને પછી વણવામાં આવે છે. આવી થઈ રહી છે ઉત્તરાયણની પૂર્વ તૈયારી ઉમંગ અને ઉત્સાહ સાથે. આવો જ ઉમંગ અને ઉત્સાહ મકર સંક્રાંતિના દિવસે પણ હશે લોકોમાં.